નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે 100 આઉટ ઓફ 100 યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવાના છે સ્વાધ્યાય 14.4 તથા થોડા આઈએમપી પ્રશ્નો, આઈએમપી થોડી વાત કરવાના છીએ। આલેખ તમે બધા જાણો જ છો, નવમા ધોરણમાં આવી જતું હતું। સિમ્પલ તમને XY વાળા આલેખ તમને યાદ જ હશે, બરાબર। બિંદુ મૂકવાનું, ભાઈ 2 3 હોય તો અહીંયા 2 આવતા હોય, અહીંયા 3 આવતા હોય તો આપણે આમ ટપકું કરીએ, એવી રીતે ટપકા ટપકા જોડતા જાવ એટલે એક આમ આલેખ બનશે છે। બસ આ એવું જ છે। હવે આલેખ બે પ્રકારના હોય છે, એક તો થી વધારે અને થી ઓછા પ્રકારના આલેખ। આપણે જોયું હતું ને, થી ઓછા વાળો એક દાખલો જોયો હતો સ્વાધ્યાય 14.3માં। એવી રીતે થી વધારે પણ હોય તો યાદ રાખજો, આમાં વાય અક્ષ પર હંમેશા આવશે સંચયી આવૃત્તિ। હવે તમને ખબર છે કે આપણે સંચય આવૃત્તિ હંમેશા શોધતા હોઈએ છીએ, બરાબર। અને અહીંયા તમારો વર્ગ આવતો હોય છે 120થી લઈને 130 હોય કે જે હોય, એમાં જે અધઃ સીમાઓ હોય છે, બરાબર। અધઃ સીમાઓ તમને બધાને ખ્યાલ જ છે કે અધઃ સીમાઓ એટલે આપણી જે પેલી જે શરૂઆતની હોય 120 આ જે છે એ બધી આવે છે અધઃ સીમાઓ કહેવાય છે, બરાબર। એટલે જ્યારે અધઃ સીમાઓ હોય તેને તમારે મૂકવી પડશે તમારે એક્સ અક્ષ પર, બરાબર। તો આ યાદ રાખજો, થી વધારે પ્રકારનો જે આલેખ હોય આપણે એને આજે એનો જે વક્ર જે આલેખ જે છે એને આપણે ઓજીવ કહીશું, ઓજીવ અથવા ઓજાયુ પણ કહેવામાં આવે છે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, વાય અક્ષ પર આવે સંચય આવૃત્તિ, બરાબર, અને એક્સ અક્ષ પર તમારું આવશે અધઃ સીમા। ક્યારે? થી વધારે પ્રકારનો આલેખ હોય તો। મુખ્યત્વે આ 1 માર્ક્સમાં સિંગલ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, પરંતુ લાસ્ટ ટાઈમ આ જે પ્રશ્ન પૂછાણો હતો એ 2 માર્ક્સમાં પૂછાણો હતો, થોડોક અલગ રીતે હતો, એ તમને હમણાં સમજૂતી આપું છું। હવે તમારે ઓળખવાનું કેવી રીતે થી વધારે પ્રકારનો આલેખ છે કે થી ઓછા પ્રકારનો આલેખ છે। તમને ખબર છે કે થી વધારે પ્રકારનો જે આલેખ હોય ત્યાંથી શરૂઆત જે છે એ હંમેશા હાઈએસ્ટ અંકથી થાય। થી ઓછા પ્રકારનો આપણે એક દાખલો જોયો હતો, એમાં શરૂઆતમાં નાનો અંક હતો 5, પછી 10 આવતા, પછી 12 થતા, 25 થતા, એવી રીતે વધતા જતા હોય। અહીંયા શું થતું જશે? થી વધારે પ્રકાર માટે ઘટતું જાય। એટલે તમે યાદ રાખવાનું, આવી રીતે યાદ રાખવાનું સિમ્પલ, કે જો થી વધારે પ્રકારનો કેવી રીતે ઓળખવાનું, તો આ રીતે જ્યારે આલેખ નીચે જાય તો થી વધારે, અને આલેખ જો આમ ઉપર જાય તો થી ઓછા પ્રકારનો ઓજીવ છે, બરાબર। આગળ થોડું ડિટેલમાં એને જોઈએ। થી વધારે પ્રકારનો આલેખ જોઈ લીધો, હવે થી ઓછા, આ છે થી ઓછા પ્રકારનો ઓજીવ છે, બરાબર। આમાં પણ સેમ ટુ સેમ વાય અક્ષ પર યાદ રાખજો, વાય અક્ષ પર તો સંચય આવૃત્તિ આવશે જ, પણ આ વખતે તમારો જે વસ્તુ છે બદલાઈ જશે। અહીંયા એક્સ અક્ષ પર આવી જશે ઉધ્વ સીમાઓ। એટલે જો થી ઓછા પ્રકારનો આલેખ હોય તો વાય અક્ષ પર સંચય આવૃત્તિ અને એક્સ અક્ષ પર આવે ઉધ્વ સીમાઓ। ઉધ્વ સીમા એટલે 0 થી 10 હોય તો જે 10 હોય એ તમારું ઉધ્વ સીમા કહેવાય, અને જે 0 છે એ તમારું કહેવાય અધઃ સીમા। બસ એમાં કોઈ વધારે ફરક નથી। હવે બંનેના મિક્સમાં જે બંને ભેગા કરીને જે આલેખ હોય છે એ જોઈએ। તમારી સામે એક આલેખ છે સેમ ટુ સેમ આ જ પ્રકારનો, પરંતુ આ જે લાઇનિંગ જે છે ને બંને જે મેચ થાય છે, જે ભેગું થાય છે, લાઇનિંગ અહીંયા વચ્ચે નહીં 70 ઉપર અડતી હોય। આ રીતનો આલેખ માર્ચ 2020માં પૂછાણો હતો। પ્રશ્ન શું હતા? મધ્યસ્થ જણાવો। બીજું, આને એ કહી દો, આને બી કહી દો। એ કેવા પ્રકારનો આલેખ છે, બી કેવા પ્રકારનો આલેખ છે। જો ક્વેશ્ચન આઉટ ઓફ ટેક્સ્ટબુક, એટલે આમ ટેક્સ્ટબુકની બહારનો નહીં, પરંતુ ટેક્સ્ટબુકમાં આવો પ્રશ્ન નથી આપેલો, બદલીને પૂછો છે, બરાબર। થોડી તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે। તમે જ કહો, હજી હમણાં જ મેં તમને શીખવાડ્યું, આ ઉપર જાય છે તો આ કેવા પ્રકારનો આલેખ કહેવાય ભાઈ? થી ઓછા પ્રકારનો ઓજાયુ, ઓજાયુ અથવા ઓજીવ બંને ચાલે। બી શું છે? થી વધુ પ્રકારનો, નીચે જાય છે ને, નીચે જતો હોય એટલે થી વધુ, ઉપર જતો હોય એટલે થી ઓછા। અને મધ્યસ્થ ક્યાં લેવાનું? તો મધ્યસ્થ બંનેનું જે છેદબિંદુ હોય, છેદબિંદુ જ્યાં પણ એક્સ અક્ષને અડે, એ અહીંયા અડે છે 66.4, તમને આવું આપી દીધેલું હશે, ત્યાં આપી દીધું હતું કે અહીંયા આ જે આલેખ જે છે ને આમ ઓજાયુ બે જે અડતા હોય ને, નીચે આમ આપ્યું હતું 70 અને એક આમ આપ્યું હતું લગભગ, આઈ થિંક આવું જ હતું 20, થોડું ઉપર નીચે હશે, સમજી લો।
તો આ 20 જે છે એ કંઈ કામના નહોતા, આ સંચય આવૃત્તિ આવે છે. પરંતુ આ જે 70 થયા, 70 થઈ ગયું તમારું મધ્યસ્થ. બસ આટલો સહેલો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. તો તમારે આ જે છે વસ્તુ એ તમારે યાદ રાખવાની છે. આમાંથી MCQ પણ આવી શકે છે તથા આ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવાની શક્યતા રહેલી છે. ટ્વિસ્ટ એટલે કંઈ ખાસ વધારે ટ્વિસ્ટ નહીં, પરંતુ તમને કંઈકથી ઓછા પ્રકારનો આલેખ અલગ પ્રકારનો આપી દે, મતલબ આઉટ ઓફ ટેક્સ્ટ બુક આમાંથી પૂછવાની શક્યતાઓ વધી જાય છે. બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય 14.4 જોઈશું. સ્વાધ્યાય 14.4માં કંઈ ખાસ છે નહીં, દાખલાઓ આલેખના જ છે, એટલે આપણે એને ફટાફટ જોઈશું, કેમ કે એ પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાવાની, આલેખ પરીક્ષામાં પૂછાવાની શક્યતા નથી. આલેખ જે છે એ તમને દોરવાના નહીં આપે, બરાબર, દોરવાના નહીં આપે. તમને આવી રીતે આલેખ આપી દીધો હોય ને પ્રશ્ન પૂછ્યો હોય તો વાત અલગ છે, પરંતુ આલેખ તમને દોરવાનું નહીં કે. અને જે સ્વાધ્યાય 14.4ના દાખલા છે એમાં જોઈએ અને આપણે એક પછી એક દાખલાને જોઈએ કે શું કહેવા માંગે છે ને કેવી રીતના દરેક પ્રકારના દાખલા છે. હવે સ્વાધ્યાય 14.4માં 3 જ દાખલા છે. આલેખ આમનો આ જે આલેખ કેવી રીતે દોરવાનો છે, આલેખ તો હું તમને રજૂ કરું છું, પણ એ પહેલાં પ્રશ્ન સમજી લઈએ. નીચેનું વિતરણ એક કારખાનામાં 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. રોજનું 100 થી 120 કમાનારા 12, એવી રીતે 180 થી 200 રૂપિયા કમાનારા 10. ખ્યાલ આવી ગયો હશે કે આ એક પ્રકારનું ટેબલ છે. સમજી લો કે તમારી આજુબાજુ કોઈ સોસાયટીમાં એક સર્વે થાય કે રોજનું કમાનાર, રોજ કેટલી આવક પડે છે, ભાઈ 500 રૂપિયા પડે છે, 500 થી 1000 વાળા કેટલા છે, 1000 થી 1500 વાળા કેટલા છે. તમે એક ટેબલ બનાવી શકો ને, બસ આ એક પ્રકારની ક્રિએટિવિટી પ્રકારનું એક ટેબલ જ છે. તો ઉપરના વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને એનો ઓજીવ દોરો. તો પરીક્ષામાં ઓજીવ દોરો એવું નહીં પૂછાય, પૂછવાની શક્યતા મિનિમમ છે, કેમ કે 3 માર્ક્સનો દાખલો પૂછાશે. અને એ પણ વસ્તુ છે કે બોર્ડનું કંઈ નક્કી કંઈ કહી ના શકાય, પરંતુ 99.99% દોરવાનું નહીં પૂછાય. આલેખ આપી દીધો હશે, એમાંથી પ્રશ્નો હશે, આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું કીધું છે, એ વાત અલગ છે. તો સૌપ્રથમ આવૃત્તિ વિતરણ એટલે આપણું જે કોષ્ટક છે બનાવવાનું છે. તો પહેલું છે ને અહીંયાથી પકડવાનું. આ 120 થી ઓછા કહેવાય. 140 થી ઓછા કેટલા આવે? આ બધા આવે, બરોબર. તો બસ એવું જ છે. 120 થી ઓછામાં કેટલા આવે ભાઈ? 12. 140 થી ઓછામાં કેટલા આવે? આ બધા આવે, મતલબ આ બે આવે. 12 અને 14 કેટલા થાય? 26. એ તમારે આગળ ઉમેરતું જવાનું છે, આગળનાને લઈને ચાલવાનું છે, બરાબર. 160 થી ઓછા, હવે 160 થી ઓછા કેટલા થાય? તો 12, 26, 26 ને 8, 34. એટલે ટૂંકમાં પહેલું જે 12, 14, 8, 6 અને 10 છે, તો સંચય આવૃત્તિ આપણને જે રીતે તૈયાર કરવાના છે એમ જ છે, બીજું કંઈ નથી. 12માં 14 નાખી દો, 26, 26માં 8 નાખી દો, 34, 34માં 6 નાખી દો, 40, 40માં 10 નાખી દો, 50. આ પ્રકારનો આપણે જે CF રેડી કરીએ છીએ એ જ છે, બીજું કશું નથી. પણ તમારે યાદ રાખવાનું છે અહીંયાથી લેવાનું, 120 થી ઓછા, 140 થી ઓછા, આવી રીતે 200 થી ઓછા. થઈ ગયું આ તમારું CF રેડી. CF જ બનાવવાનું છે, કંઈ વિશેષ કંઈ ખાસ છે નહીં. તો હવે આનું તમારે જે આલેખ જે છે એ કેવી રીતે તમારે બનાવવાનો છે, નેક્સ્ટ હું તમને આલેખ દર્શાવું છું આનો. તો પ્રશ્નમાં તમને શું કીધું હતું? પ્રશ્નમાં તમને એવું કીધું હતું કે થી ઓછા પ્રકારનો તમને આવૃત્તિ વિતરણ તમને તૈયાર કરવાનું કીધેલું છે, બરાબર. હવે થી ઓછા એટલે તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે. થી ઓછા હોય તો આવે ઉર્ધ્વ સીમા આવે, થી વધુ હોય તો શું આવે? અધઃ સીમા. અને તમે આમાં યાદ રાખી લેજો, અધઃ સીમા, ઉર્ધ્વ, બરાબર. અધઃ ઉર્ધ્વ સીમા તમને યાદ રહી જાય. 100 થી 120 હોય તો અધઃ સીમા 100 અને ઉર્ધ્વ સીમા 120. અને આપણા આલેખમાં આવું જ આપ્યું હતું ને ભાઈ, 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180 અને છેલ્લું હતું 180 થી લઈને 200. તો ચલો, આ થઈ તમારી અધઃ સીમા અને આ થઈ તમારી ઉર્ધ્વ સીમા. કઈ લેવાની? 120 થઈ જશે. 120 એટલે 120 અને 12 યાદ છે ને કોષ્ટક? આપણું કોષ્ટક આ રીતે બન્યું હતું ભાઈ, 12, 26, 26 પછી હતા 34, પછી 40 અને 50. આ હતું ને CF. તો તમારે આમ લેવાનું છે 120 સાથે 12. તો x આ x અક્ષ પર અને આ ક્યાં આવશે તમારું
વાય અક્ષ પર. એટલે એક્સ અક્ષ પર 120, વાય અક્ષ પર કેટલા 12. હવે તમને આ આલેખ બનાવતા ન આવડતું એવું તો બને જ નહીં. એટલે આના વિશે હું ડિટેલમાં નથી કહેતો, તમને ખબર છે 5, 10, 15 લઈ લો તો દરેક આંક કેટલો થઈ જાય, 1 1 નો થઈ જાય. 10 પછી 11 અને 1 12, આ 12 વાળી લાઈન અને 120 વાળી લાઈન, બરાબર, ટપકું કરી દેવાનું. હવે એવી રીતે આ લેવાનું, 140 થી લઈને 26, 140 સામે 26, 160 સામે 34. બસ આ તમારો થી ઓછા ઉપર જઈ રહ્યો છે ને, જુઓ ઉપર જઈ રહ્યો છે, થી ઓછા પ્રકારનો ઓજીવ તૈયાર છે. કશું છે જ નહીં આમાં. એટલે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં આ પ્રશ્નને પૂછવાની જરૂરિયાત પણ નથી. ઉપરાંત આખા રાજ્યમાં આલેખ પણ આપવા પડે. એટલે આ પ્રકારનો પ્રશ્ન દોરવાવાળો પૂછવાની શક્યતા રહેલી નથી. બીજો જોઈએ. હવે આ દાખલા નંબર 2 છે, એમાં શું કીધું છે? આ દાખલા નંબર 2માં થી ઓછા પ્રકારનો, તમને ખબર છે થી ઓછા પ્રકારમાં આપણે લઈશું ઉધ્વસીમા. મતલબ અહીં જે હશે એ જ તે ને, અહીં હશે એ લઈશું. તો અહીંયા કેવી રીતે હોય? તો એના માટે આ બનાવવું પડે. તો બનાવો તો પણ ચાલે, ન બનાવો તો પણ ચાલે. કેમ કે જો 38 કરતાં ઓછું વજન, એકચ્યુઅલી આ પ્રશ્ન એવો છે કે 35 વિદ્યાર્થીઓના દાખતરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધાણા છે. 38 એટલે 2 2નો ગેપ છે. એટલે આપણે લખી શકીએ ભાઈ 36 થી લઈને 38, 0 થી લઈને 38 લખો તો પણ ચાલે. આપણે આમાં એની કોઈ રિક્વાયરમેન્ટ છે ને, દર્શાવવાનું જ નથી, પછી કોઈ પ્રશ્ન નથી. 48 થી 40 વાળા, 40 થી 42 વાળા, કેમ કે લખ્યું છે ને 40 કરતાં ઓછું એટલે 38, 42 કરતાં ઓછું. અને જ્યારે ઓછું વધારે પ્રકારનું જ્યારે તમને કોષ્ટક આપ્યું એટલે ઓલરેડી તમને શું દીધેલું છે? CF ઓલરેડી તમને દીધેલો છે જ. તો અહીંયા 38 આવશે, 40 આ ઉધ્વસીમાઓ થઈ ને. તો પહેલું શું બને? 38 સામે 0. બીજું શું બને? 40 છે ને ઉધ્વસીમા, અને વાય અક્ષ પર શું આવશે? તમારું CF. ઓલરેડી CF રેડી જ છે 3. તો આ પ્રકારનો આલેખ બનશે. અહીં શું આવશે? ઉધ્વસીમા, અને અહીં શું આવશે? સંચયી આવૃત્તિ, એટલે કે CF. બસ એકદમ સહેલું છે. 38 સામે 0. હવે તમે અહીંયા જે છે એ પ્રકાર લખી શકો છો, 38 થી શરૂ કરી શકો. 38 સામે 0 એટલે અહીંયા 40 સામે કેટલા છે ભાઈ? 3. જ્યાં 3 આવતું હોય ત્યાં. એ તો તમને ગણતરી કરતા આવડે, આમાં વધારે વિશેષ નથી દર્શાવતો. 42 સામે કેટલું છે? 5. એટલે વધતું જ જશે ને, જો વધતું જ જઈ રહ્યું છે એટલે આ વધતો જ જશે આલેખ. અને આ આલેખને આપણે શું કહી દઈશું આગળ જતા? થી ઓછા પ્રકારનો ઓજીવ દોરેલો છે. એટલે આ પ્રકારને દોરવામાં કશું અઘરું છે નહીં, બરાબર. અને આલેખ પરથી મેળવેલા પરિણામના સૂત્રોનો ઉપયોગ કરીને ચકાસો. એની પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એની ગણતરી જે છે તમારે મધ્યસ્થની રીતે ગણતરી કરવાની છે. હવે મધ્યસ્થ તમને લોકોને તો ખ્યાલ જ છે ભાઈ, મધ્યસ્થ કીધું છે ને, વજનનો મધ્યસ્થ મેળવો. મધ્યસ્થ માટે સૂત્ર છે તમારી પાસે L + n/2 - CF/F × H, બરાબર. હવે આ સૂત્રની મદદથી તમે ગણતરી કરી શકો છો. એટલે એના માટે પણ વિશેષ હું તમને ગણાવતો નથી, પરંતુ તમને ખ્યાલ જ છે કે કેવી રીતે મધ્યસ્થી દાખલાએ ગણતરી થાય છે. હવે જુઓ, આ પ્રકારનું તમને આપ્યું, થી ઓછા પ્રકારનો ઓજીવ દોરવાનો કીધો હતો, એટલે તમારા માટે સરળ હતો. થી ઓછું આપ્યું હતું એટલે. હવે જોઈશું થી વધુ. હવે દાખલા નંબર 3, છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. જો અહીંયા આ જ આપ્યું છે, આ તમારો આન્સર છે. શું કીધું છે? થી વધારે પ્રકારમાં આપણે વિચારવાનું. થી વધારે ક્યારે કહેવાય? જો થી ઓછા કીધું હોય તો આમ પાછું જવું પડે ને. વધારે એટલે આમ જવાનું, 50 થી વધારે, 55 થી વધારે, 60 થી વધારે, 65 થી વધારે, 70. વધારે કે વધુ એટલે જો અહીંથી શરૂ કરવું પડે. આને શું કહેવાય? અધઃસીમા. એટલે તો અધઃસીમા આપણે થી વધુ પ્રકારના ઓજીવમાં આપણે કરીએ છીએ, બરાબર. થી વધુ કીધું છે, થી વધારે પ્રકારનો ઓજીવ દોરો એટલે થી વધુ પ્રકારનું. 50 થી વધુ કેટલા થાય? 2. પછી તો તમારે સંચયાવૃત્તિ બનાવી દેવાની છે. 2 + 8. અહીંયા જે છે એ તમારે પ્રોબ્લેમ એ થઈ જશે, 50 થી વધુ બધા આવી જશે. સોરી, એ પ્રકારે આમાં થી ઓછા પ્રકારનું નથી. 50 થી વધુ કેટલા થાય? પૂરેપૂરા 100 જ છે ને. શું 50 છે? ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ પ્રતિ હેક્ટર. 50 કિલોગ્રામ એક હેક્ટર દીઠ 50 કિલોગ્રામ ઉગવાની ક્ષમતા કેટલા ખેતરની સંખ્યા છે? પૂરેપૂરા 100 ખેતરની સંખ્યા છે. તો જ્યારે થી વધુ પ્રકારે હોય એટલે તમારે આ રીતે ગણતરી કરવી છે. થી વધુ એટલે આગળ બધું જોવાનું, આમ આગળ જોતું જોવાનું છે બધું. 55 થી વધુ કેટલા છે? 55 થી વધુ આ બધા, એમાં ખાલી આ 2 ના આવે ને, એટલે 100 - 2. એટલે અહીંયા તમારે જવાનું છે રિટર્ન. યાદ રાખજો આવી રીતે, બરાબર. તમારી પાસે આ છે ને 2, 8, 12,
24, 38 અને 16. આમાં CF આ રીતે બનાવવાનો. પહેલાં મૂકી દીધું 100, 100માંથી 2 બાદ કરી દેજો. 100 - 2 98, 98 - 8 90, 90 - 12 78, 78 - 24 54, 54 - 38 16. આવી ગયા બંને મેચ થઈ ગયા. બસ એટલે આ પ્રકારનો દાખલો આપણે નહોતો જોયો એટલે તમને થોડુંક આમાં કન્ફ્યુઝન હોઈ શકે છે, પરંતુ ફરી એક વખત ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. થી વધુ 50થી વધુ કેટલા થાય? બધા જ. બરાબર ને? ખ્યાલ આવે હું શું કહેવા માગું છું? 50થી વધુ થઈ જશે બધા જ, અને 55થી વધુ આ બધા થાય, પણ 2 આવે નહીં. ઓછામાં કેવું થતું હતું કે ધારો કે 55થી ઓછા, તો 55થી ઓછા એટલે 50થી 55 વાળા એ ખાલી 2 જ થયા, આ બધા ના આવે. અને એ વખતે 80થી ઓછા બધા જ આવી જતા હતા 100. એટલે આ પ્રકારનું છે. આનો આલેખ દોરવો પણ એકદમ સરળ છે. થી વધુ પ્રકારનો આલેખ છે. અધઃ સીમાઓ લેવાની છે. અધઃ સીમાઓ તમને ખબર છે 50 લેવાની છે, 55 લેવાની છે, 50 55 60 65, અને એની સામે આ બધું જે CF છે લેતું જોવાનું. CF શું આવ્યું છે? 100. એટલે પહેલાં હાઈએસ્ટ આવશે 100. 55 સામે કેટલું આવશે? 55 સામે જો 55 સામે કેટલું છે? 98, એટલે ઓછું થતું જશે. 60 સામે 90, એટલે આ આલેખ જે છે કેવો થતો જશે? ઘટતો જશે. એટલે આ પ્રકારનો આલેખથી વધુ પ્રકારનો આલેખ હંમેશા કેવો થાય? નીચેની તરફ. થી ઓછા પ્રકારનો આલેખ ઉપર તરફ. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રકારનો આલેખ દોરવો એ એકદમ સરળ છે, પરંતુ પરીક્ષામાં પૂછવાની શક્યતા એકદમ મિનિમમ રહેલી છે. હવે ખાસ વસ્તુ જે છે તમારા માટે એ વસ્તુ છે કે આ ચેપ્ટરમાંથી શું પૂછાઈ શકે છે અને શું નથી પૂછાઈ શકે. તો આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીમાં આટલી વસ્તુ જોઈ છે. 14.1, 2, 14.3, 14.4. હવે આ ચેપ્ટરનું વેઇટેજ શું છે? 1 માર્ક્સનો 1 પ્રશ્ન, 2 માર્ક્સનો 1 પ્રશ્ન, 3 માર્ક્સનો 1 પ્રશ્ન, એમ કરીને કુલ 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી છે. પણ લાસ્ટ યરમાં જે રીતે પૂછાણું હતું રેગ્યુલર આ મુજબ જ પૂછાણું હતું, પરંતુ કોઈ ભરોસો ના કહી શકાય. બોર્ડવાળાને મરજી પડે એ પ્રમાણે કરી શકે છે. પેપર સ્ટાઇલ ઉપર કોઈ જાતનો ભરોસો હવે નથી રહ્યો. 2 માર્ક્સના 2 દાખલા પણ પૂછાઈ શકે છે. એવું પણ બની શકે કે 2 માર્ક્સના 2 દાખલા પૂછી લે અને 1 માર્ક્સના 2 દાખલા 2 પ્રકારના ઓપ્શનલ કે ખાલી જગ્યા પૂછી લે. લાસ્ટ યર જે મેં તમને સૂત્ર કીધું હતું ને પેલું મધ્યસ્થ બહુલક અને મધ્યક વચ્ચેનું રિલેશનવાળું મધ્યવર્તી સ્થિતિમાનમાં, એને આધારિત એક દાખલો, પછી એક આલેખ આધારિત અને એક વીજ ઉપકરણો આધારિત મધ્યક અને બહુલકવાળો દાખલો પૂછાણો હતો ઓરમાં, પરંતુ એમાં રકમ થોડી બદલેલી હતી. એટલે ધ્યાન રાખજો, તમને પરીક્ષામાં પૂછાશે તો રકમો બદલાઈ જશે. એટલે જવાબ ઉપર બહુ આશા ન રાખતા. આ જવાબ તો 65 પોઈન્ટ આટલો આવે છે તો આટલો જ આવવો જોઈએ એવું નહીં. તમારી ગણતરી સાચી હોવી જોઈએ. ખાસ મધ્યક પૂછાવાની શક્યતા મેક્સિમમ છે. આલેખ ગયા વર્ષે પૂછ્યા હતા, એટલે આ વર્ષે મિનિમમ શક્યતાઓ રહેલી છે. કદાચ 1 માર્ક્સમાં આવી જાય, બાકી શક્યતા નથી. પરંતુ આ ત્રણેય સ્વાધ્યાયની ગણતરી ખાસ કરજો. જે લો સ્ટુડન્ટ છે, જે લોકોને ઓછું ફાવે છે, એ લોકો માટે આ સ્વાધ્યાય આવડવા ખૂબ જ જરૂરી છે અને છે જ. એ લોકોને આવડવા જ જોઈએ. બરાબર? તો અહીંયા આ સ્વાધ્યાયની આ ચેપ્ટરની હું પૂર્ણાવતી કરું છું, અને ઉપરાંત મોસ્ટ IMP આના દાખલા પણ હું મૂકીશ. આઉટ ઓફ એક્સરસાઇઝના દાખલા મૂકીશ, રકમ બદલેલા દાખલા પણ આગલા અમુક વિડીયોઝમાં મૂકીશ. થેન્ક યુ.